હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 18 વન્યજીવનના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો. 1. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો. જવાબ ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. 1. હિમાચલ પ્રદેશ. 2. લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશ. 3. હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર. 4. હિમાલયના વનાચ્છાદિત ઊંચા ક્ષેત્ર. 5. ઉત્તરનું મેદાન. 6. રાજસ્થાનનો રણ પ્રદેશ. 7. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. 8. સમુદ્ર કિનારો. 9. નીલગિરીની પહાડીઓ. 2. વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો. જવાબ આધુનિક યુગમાં માનવ વિના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્ય જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટે થતો શિકાર એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી વન્યજીવોને માઠી અસર પડે છે. જંગલોમાં માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. આમ તે માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. વન્યજીવોનો માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. આથી વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. આમ વન ક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર જોવા મળે છે. 3. વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો. જવાબ મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદો બનાવવામાં આવ્યો હતો. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે, જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જાણીએ. વાઘ પરિયોજના. દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલો પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ગેંડા માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 2. નીચેના સવાલોના સવિસ્તાર જવાબ આપો. 1. ભારતનું વન્યજીવ વૈવિધ્ય. જવાબ ભારતના ભૂપૃષ્ઠ વિવિધતા રહેલી છે, જેમાં નદીઓ, ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો આમ વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્વાદ ભૂમિકા સર્જે છે. જેમાં એશિયાઈ હાથી, એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરાઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રમાં સુરખાબ જેવા મળે છે. આ ઉપરાંત યાયાવર પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી ઉતરી આવે, તેમાં પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. આ ઉપરાંત સાપ, અજગર, પાટલા, ઘો વગેરેની પ્રજાતિ પણ જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તારો સિવાય વરુ, નીલગાય, હરણ, નીલિયો, સસલા, સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, કાગડો, મોર, ઘુવડ, ચીવરી, સમડી, કાબર વગેરે વિહરતા જોઈ શકાય છે. 2. વન્યજીવ સંરક્ષણના ઉપાયો. જવાબ જંગલ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે વધારે ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતોને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યા વિશે જાગૃત કરવા જોઈએ. જંગલ વિસ્તાર બહારના વૃક્ષછેદન
અટકાવવું જોઈએ. યાયાવર પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવ, ખેતર, શેઢાને તલાવડીની જાળવણી કરવી જોઈએ. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. પ્રશ્ન 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 1. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે? જવાબ A 9. 2. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? જવાબ B 15 લાખ. 3. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? જવાબ D પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. 4. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષીઓ કયું છે? જવાબ B ચિલોત્રા. 5. દુર્લભ પરવાળી પ્રજાતિઓ? જવાબ C લક્ષદ્વીપ ટાપુ સમૂહ. 6. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે? જવાબ B ઘાસભૂમિના વિસ્તારો. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નોના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.